એ ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર માનવામાં આવે છે. નર એટલે માણસ અને સિંહ એટલે સિંહ, એટલે અડધા માણસ અને અડધા સિંહનું સ્વરૂપ. નરસિંહ અવતારની વાર્તા. એક સમયના અસુર રાજા હિરણ્યકાશિપુ એ ભારે તપ કરીને એવો વરદાન મેળવ્યો કે તેને કોઈ માણસ કે પ્રાણી મારી ન શકે, દિવસ કે રાતે નહીં, ઘર અંદર કે બહાર નહીં, શસ્ત્રથી નહીં, જમીન પર કે આકાશમાં નહીં. તેના પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુના મોટા ભક્ત હતા. હિરણ્યકશિપુએ પ્રહલાદને અનેક વખત મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભગવાને દરેક વખતે તેની રક્ષા કરી. એક દિવસ હિરણ્યકશિપુએ ગુસ્સામાં પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદે કહ્યું, ભગવાન તો દરેક જગ્યાએ છે. એ પછી હિરણ્યકશિપુએ મહેલના થાંભલા પર પ્રહાર કર્યો. તે સમયે થાંભલામાંથી ભયંકર સ્વરૂપે ભગવાન નરસિંહ પ્રગટ થયા. તેઓ ન માણસ હતા ન પ્રાણી. સાંજનો સમય હતો, ન દિવસ ન રાત. મહેલના દ્વાર પર બેઠા, ન અંદર ન બહાર. હિરણ્યકશિપુને ગોદમાં રાખ્યો, ન જમીન ન આકાશ. નખથી વધ કર્યો, શસ્ત્ર વગર. આ રીતે ભગવાને પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરી અને અધર્મનો નાશ કર્યો. નરસિંહ અવતારનો સંદેશ. સચ્ચા ભક્તની ભગવાન હંમેશા રક્ષા કરે છે. અહંકારનો અંત નિશ્ચિત છે. સત્ય અને ભક્તિ હંમેશા જીતે છે. પ્રસિદ્ધ મંત્ર. ઉગ્રમ વીરમ મહાવિષ્ણુ જ્વલંતમ સર્વતોમુખમ નૃસિંહમ ભીષણમ ભદ્રમ મૃત્યુર્મૃત્યુ નમામ્યહમ.